વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 113મો દિવસ 23મી એપ્રિલ 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બચાવનારને ઓળખો. આપણો બચાવનાર, પાપના માર્ગમાંથી બચાવનાર, શૈતાનના માર્ગમાંથી બચાવનાર, જેણે વધસ્તંભ પર પોતાનું રક્ત વેવડાવ્યું, જીવ આપ્યો, એને ઓળખો. એક મા બાપ વગરનો છોકરો અને પોતાના વૃદ્ધ દાદા બંને સાથે પ્રેમથી રહેતા હતા. દાદા આ બાળકને બાઇબલની નાની નાની વાર્તાઓ શીખવતા હતા અને દેવળમાં પણ બંને સાથે જતા. કારણ કે આ બાળક, એના મમ્મી પપ્પા મરણ પામેલા અને એના ઉછેરની જવાબદારી દાદાની પાસે આવી. એક દિવસે ઘરમાં આગ લાગી અને દાદાએ આ પૌત્રને બચાવવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ દાદા પોતે જ આગમાં બળી ગયા. અને રસ્તા પરથી જતા લોકોએ જોયું કે આ ઘરમાં આગ લાગી છે અને એક બાળક રડી રહ્યું છે. તો કેટલાક મિત્રો ભેગા થઈ ગયા અને રડતા બાળકને બચાવવા માટે પ્રયત્નો કર્યા. દિવાલ ગરમ થઈ ગઈ હતી, બારીઓ સળગી રહી હતી, લોખંડની પાઇપ ગરમ થઈ ગઈ હતી. અને એવા સમયે એક માણસ આ લોખંડની ગરમ પાઇપ પકડીને ઘરમાં ગયો અને એક રૂમમાં જે નાનું બાળક રડતું હતું એને ઉચકીને બહાર લાવ્યા. અને આ બનાવ બન્યા પછી ગામના સરપંચે નક્કી કર્યું કે આ બચી ગયેલું બાળક એકલું છે. એના મમ્મી પપ્પા તો ક્યારનાય મરણ પામ્યા છે, એના દાદા આ આગમાં બળી ગયા છે. તો હવે આ બાળકને ઉછેરવાની જવાબદારી કોની? એટલે ગામના લોકો બધા ભેગા થયા. એક દંપતી આગળ આવ્યું અને કહે છે કે સરપંચ સાહેબ, આ બાળકને અમે રાખીશું, કારણ કે અમને કોઈ બાળક નથી. અમારે બાળક જોઈતું હતું તો આ બાળકને અમે રાખીએ અને ઉછેરીશું. બીજું એક કુટુંબ આગળ આવ્યું અને કહે છે અમને આ બાળક જોઈએ છીએ, આ બાળકને અમે ભણાવીશું, એને મોટું કરીશું, એની સંપૂર્ણ જવાબદારી અમારા સિરે. ત્રીજો એક ફેમિલી આવ્યું અને એમ કહે છે કે અમારે પણ બાળકની જરૂર છે, કારણ કે અમારે એક દીકરી જ છે, એને ભાઈની જરૂર છે, તો આ બાળકને અમે લઈ જઈએ અને એને ઉછેરીશું. એટલે 3 વ્યક્તિઓ આ બાળકને લેવા માટે તૈયાર થઈ. હવે નિર્ણય સરપંચે કરવાનો હતો કે બાળક કોને આપવું, પહેલા ફેમિલીને, બીજા ફેમિલીને કે ત્રીજા ફેમિલીને. અને એવામાં એ બાળક દોડતું દોડતું ગયું અને એક માણસને વળગી પડ્યું અને બોલ્યું, આ ભાઈએ મારો બચાવ કર્યો છે, એમના હાથ બળી ગયા છે, લોખંડની પાઇપ હતી, ગરમ હતી, અને મને બચાવવા માટે એમણે પોતાનો જીવ વાલો કર્યો નહીં અને મને બચાવવાને માટે આગમાં દોડી આવ્યા, પોતે બળ્યા, નુકસાન થયું, પરંતુ મને બચાવ્યો છે, માટે હું એમની સાથે રહીશ. અને ગામના લોકોએ અને સરપંચે સ્વીકાર્યું
કે તમે બાળકને લેવા માગો છો, પરંતુ આ બાળકની ઈચ્છા છે કે એનો બચાવ કરનાર જે છે એની પાસે રહેવાની ઈચ્છા છે. તો વાલા ભાઈઓ અને બહેનો, બાઇબલ શું કહે છે? પ્રભુનું વચન શું કહે છે? 1 કોરિન્થી 6 અધ્યાય ને 20મી કલમ. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે, તો હવે તમે મારા છો, તમારા ઉપર મારો અધિકાર છે. પ્રભુ એમ કહે છે, એવું કહેવા માગે છે. મૂલ્ય આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે, બચાવને માટે મૂલ્ય ચૂક્યું. શેનું મૂલ્ય? પોતાનું રક્ત વેવડાવ્યું, પોતાનું શરીર ભાગ્યું, પોતે મરણ પામ્યા, બલિદાન આપી દીધું. એટલા માટે કે આપણા ઉપર એમનો અધિકાર રહે, આપણે એમના થઈએ. અને આ બાળકે એ જ વિચાર્યું કે મારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને મને બચાવ્યો છે, તો હું એમની સાથે રહીશ, એ મારી સાથે રહેશે. અને તો બાઇબલનો વિચાર, ઈશ્વરનો વિચાર. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભે મરણ પામ્યો. તો આપણે એને ઓળખી લઈએ કે હા, આ ઈસુ મારા માટે વધસ્તંભે મરણ પામ્યા છે. એનો આશીર્વાદ પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસની ભેટને આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.